તારા ભરોસે મારું જીવન જે છે એ પણ તારા ભરોસે તારે મારા જીવન જે ઉગાડવું હોય તો ઉગાડ તારે જે પણ કરવું હોય તારા ભરોસે બધું તું જ મને આ જગતમાં લઈ આવી છો ને તારે જ મને પાછો લઈ જવાનો છે અમે તો કાંઈ જાણતા નથી જ્યારે પણ આપણે આ માં જગદંબાને એટલી જ્યારે પ્રાર્થના કરીએ કે તું જ આ જગતમાં મને લઈ આવનાર તું છો માં અને તું જ અહીંથી પાછી લઈ જવાની છે હું તો કેવળ એક તારો દાસ છું તું જે ધાર એ તું કર ખાલી એટલો ભાવ આપણે આપણા કુળદેવીના પાસે મૂકીએ ને અને પછી જુઓ કુળદેવી તો આપણી પાસે ખાલી શું માગે પ્રેમ ભાવ વિવેક કે માં જગદંબા આદ્ય શક્તિ જે છે એમનો જે બાળ હોય એમને વિવેક આપે પ્રેમ આપે મારી દોડતી દોડતી આવે માં જગદંબા આદ્ય શક્તિ હોય ને દોડતી દોડતી આવે એની પાસે શું થયું મારા બાળકને હે મારી સોડતાણી ને સુતી કે ઘેરમાં ઘેરાય ગઈ હે મારી સોડતાણી ને સુતી કે ઘેરમાં ઘેરાય ગઈ પાપ ગયા મડણ ને ગડપણે ફૂલેવાય ગઈ રવરાય રામાયણ વખત વેલા આવજો કુળદેવી રામાયણ વખત વેલા આવજો જ્યારે માં જગદંબા આદ્ય શક્તિને માં જગદંબા આદ્ય શક્તિ જે છે એમની પ્રાર્થના સ્વીકારે છે કવિ દાદની રચના કરે છે કહે કવિદાન આય સંકટ છોરું નિરક્ષા કરજો રવરાય વેલા આવજો જ્યારે એનો ભક્ત હોય પીડામાં પીડાતો હોય ત્યારે ઈ માં જગદંબા ઈ આદ્ય શક્તિ ઈ પરંબા જે છે જ્યારે એનો ભક્ત પીડાતો હોય ને ઈ ખાલી માં જગદંબાને પ્રાર્થના કરે તો માં સિંહ અસવાર થઈને એમનો જે ભક્ત હોય એની બધી જ પીડા હોય ઈ હરે ઈ માં જગત જનની જગદંબા આદ્ય શક્તિ જ્યારે માં કુળદેવીના આપણા ઉપર હાથ હોય ત્યારે આ જગતમાં કોઈની તાકાત નથી
કે આપણે કોઈ પાછા પાડી શકે. જો આપણું હૃદય જે છે એ ચોખ્ખું હોય, આપણું મન ચોખ્ખું હોય, તો એ મનુષ્ય જે છે ક્યારેય અટકતો નથી જીવનમાં. એને ઘણા પાડવા વાળા હોય તોય પણ એ ન પડે. કહેવત બહુ સારી છે કે જે ખાડો ખોદે એ પડે. આ કહેવત બહુ સારી છે જૂની, કે જે લોકો ખાડો ખોદે ને એ પડે, પણ એ 100% પડે. પછી એને પકડવા વાળું કોઈ હોય નહીં. જેના જેવા વિચારો હોય ને જીવનમાં, એ વ્યક્તિનું જીવન એવું જ હોય. પછી અને પછી ભક્ત માતાજીના મંદિરે જાય ને એમ કે માં મારી રક્ષા કરો, તો માં એમ કે મેં તને એવું નહોતું કીધું કરવાનું, ભૂલ તારી છે. કોઈ એનો પછી હાથ ન ચાલે. પણ માં જગદંબા આદ્ય શક્તિ છે, એ તો ભોળી છે, એ સજા તો કરે જ ભક્તને. જ્યારે એની સજા પૂરી થાય ને પછી પાછું હાથ એનો પકડે ને પછી એમ કે હવે આ જીવનમાં કોઈ દી એવી ભૂલ કરતો નહીં. ઈ માં જગદંબા, ઈ આદ્ય શક્તિ, કુળદેવી. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. કે જે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જે છે, ત્રણેય દેવો જે છે, એ પણ માં જગદંબા આદ્ય શક્તિને આધીન છે. અને માં જગદંબા જે છે એ તો ઘટ ઘટમાં છે. આજે બધા ભક્તોને માં આદ્ય શક્તિ જગદંબા એના નિવેદ આપણે કરીએ અને બધા સપરિવાર ભેગો અને એ નિવેદ માના જમે. માં આદ્ય શક્તિ ચારેના હાથ હોય પરિવાર ઉપર. ખમા ખમા કે માં જગદંબા આદ્ય શક્તિ આવે એટલે કે તમારું કલ્યાણ થાય, તમે ખૂબ જીવનમાં આગળ વધો. અને જે પરિવારને નોખો કરવા વાળો વ્યક્તિ હોય ને, એ વ્યક્તિ પછી પરિવારમાં પાછો ભેગોય ન થાય, ખાવાય ન દે માતાજી. ઓલું નથી કહેતા કે દૂધમાં છાસનું એક ટીપું પડી જાય એટલે શું થાય? પછી પાછું દૂધ ન થાય, એની પછી છાશ જ થાય. તો આપણે જગદંબા આદ્ય શક્તિને એટલું જ કહીએ કે હે માં, અમારી રક્ષા કરો, અમને સારા વિચારો અમારા જીવનમાં આપો, કે અમે ખૂબ સુખી થઈએ. આજે અમારા નારાયણભાઈ જે છે, જે મુખ્ય યજમાન, કે જેઓએ આ કથાનું આયોજન કર્યું છે, હું કાલે જ અહીંયા આવ્યો તો આપણે ભાઈ આવ્યા હતા ત્યારે રાજભા કહેતા હતા કે ખાલી 600 રૂપિયા હતા એની પાસે, અને એને આયોજન કર્યું. ઘટવા દીધું કઈ? માં શું કે તમે ખાલી મારી સ્તુતિ કરો, તમારો મનનો ભાવ કેવો છે, તમારું હૃદય શું કહેવા માંગે છે. જો તમારું હૃદય કોમળ હોય, તમારો ભાવ જે છે શુદ્ધ હોય ને, એટલે તમારી માં જે કુળદેવી માં જગદંબા આદ્ય શક્તિ કોઈ દિવસ કાંઈ તમને તમારા જીવનમાં ન ઘટવા દે. હું કહું છું ને કે તમે એને એક ખાલી આપો ને એ તમને 99 આપે, હજારો આપે. કેણે જ આપણું આજે આ મનુષ્યનું આખું આજે શરીર એને જ બનાવ્યું છે, એને તો આપણે બધા આધીન છીએ. આજે હે મારી સોડતાણી ને સુતી કે ઘેનમાં ઘેરાય ગઈ, હે પાપડ ચડા પડણ કે ગઢપણે તું લેવાય ગઈ, હે લઈ લાકડી કે કોને ઝટતું આવજે ઉતાવડી, હિરવરાય લાજુ રામાયણ વખત વેલા આવજો, હે કુળદેવી લાજુ રામાયણ વખત વેલા આવજો. તો આપણે માં જગદંબાને તન મન ધનથી સમર્પિત થઈએ. બાકી તો કેવું થાય પછી? માં જગદંબા આદ્ય શક્તિને આપણે ન માનીએ, આપણે એની પૂજા પાઠ ન કરીએ, તો જીવન જે છે
એમાં આપણે ઉપર દુઃખના વાદળો જ આવે, સુખના વાદળો ન આવે. પછી જ્યારે પણ આપણે માના મંદિરે જઈએ ત્યારે અહીંયા આપણે માતાજીને શું પ્રાર્થના કરીએ? કોઈ દિવસ એવું કોઈ કીધું કે માં તમારા આશીર્વાદથી અમે ખૂબ આગળ છીએ? આપણે માંગતા જ હોય, જ્યારે હોય ત્યારે. માં જગદંબાના મંદિરે જઈએ એટલે આપણે શું કરીએ? માંગ્યા કરીએ, માં હજી આ જોઈએ છીએ, માં હજી આ જોઈએ છીએ, માં હજી આ જોઈએ છીએ. આપણે માં જગદંબા પાસે માંગતા જ હોઈએ. માય ક્યારેક તો એમ કે ને કે મારો ભક્ત મારી પાસે માંગ્યા કરે, ક્યારેક તો એમ કે માં હવે તે આપ્યું છે તો હવે હું સુખી છું. ક્યારેક તો એવો ભક્ત મળે માને કે માં હવે તો તે ઘણું દઈ દીધું છે, આ મનુષ્યનો તેમને અવતાર આપ્યો છે આ જગતમાં, આમાં તો હું બહુ જ સુખી છું. તો એ માં જગદંબા આદ્ય શક્તિ હોય, એ ન માંગે ને તો એને આપી દે. બાકી એને ખબર તો હોય જ આપણા તન મન ધન, મન આપણું જાણતી જ હોય કે આને શું જરૂર છે, એ બધું જાણે છે. પણ જો આપણે એમ સામેથી કહીએ કે માં તે મને બધું આપી દીધું, બહુ સુખી છું, તો એને 5 કામ કરવાનું તમારા 10 કામ કરે. જેમ આપણે કોકનું કામ કરીએ છીએ તો આપણે શું વિચારીએ? આપણામાં કેવા વિચાર આવે? ભાઈ આપણી કદર કરવા જોઈએ, એમ આપણી કદર કરતા નથી અને આપણે હું અહીંયા જાવું, વિચાર તો આપણે ન આવતા હોય. જ્યારે પણ આપણે સમાજમાં કોઈ પણ વ્યક્તિના કામ કરીએ, કોઈને મદદરૂપ થઈએ તો આપણે શું કહીએ કે ભાઈ એને આપણે મદદ કરીએ છીએ પણ એને ક્યાં આપણી કદર છે? પણ જ્યારે આપણે પણ માતાજીના મંદિરે જઈએ છીએ, એકવાર માંગી લીધું નહીં, હવે પાછું થઈ ગયું, પાછા બીજી વાર જઈએ, પાછા એમ કે માતાજી ઘટે છે, માં એમ કે આને મારી કદર જ નથી કાંઈ. માં નો કે હું આને એટલું દઉં છું તો આને કદર નથી. 2 ટાઈમ સુઈ આરામ કરે છે, 3 ટાઈમ રોજ જમે છે, સવારે નાસ્તો, બપોરે જમવાનું, રાત્રે જમવાનું, અવડો દેહ આપ્યો છે. પણ એ વ્યક્તિને કદર કરવાની છે, મનુષ્યને. પાછો આ નહીં, અહીંયા પાછું ખબર નથી આગળ જતા કે પાછો આપણે આવો મનુષ્ય દેહ મળશે કે નહીં. ભગવાને જે આપણે આ દેહ આપ્યો છે એ પાછો મળવાનો છે કે નથી મળવાનો, કોને ખબર? તો આપણે તો હરિભજન કરીએ, માં જગદંબાનું ભજન કરીએ. મોંઘો મનુષ્ય દે ફરીને ફરીને મળે નહીં વારંવાર. હે ભાઈ હે ભાઈ ભજીને Oh,
ભાઈ તું, હે ભાઈ તું ભજી લઈને તીરતા, ભજી લઈને તીરતા, હે ભાઈ તું ભજી લઈને તીરતા. અહીંયામાં જગદંબા ભગવાન પણ કહે છે કે તમને સરસ મજાનો જો દેહ આપ્યો છે ને, તો જેટલું પુણ્ય તમે કર્મ સારા કરો અને પુણ્ય કમાવો. જ્યારે પણ આપણે અહીંથી જગતને છોડીને, જ્યારે આ પૃથ્વી છોડીને આપણે અહીંથી જ્યારે આપણો દેહ જે છે એ છોડીને જાશું ને, ત્યારે સ્વર્ગમાં ઉપર જે બેઠેલા જોવે છે બધાય, ઇન્દ્ર ને બધાય, કે આપણે અહીંયા શું કરીએ છીએ. એ પણ એક જ તમને પ્રશ્ન કરશે કે અમે તમને અહીંથી જન્મ આપ્યો તો તમે અહીંયાથી શું કરીને આવ્યા, તમે કેટલું પાપ કરીને કેટલું પુણ્ય કર્યું. આજે ભલે આપણે કોઈને અહીંયા કોઈ જોતું નથી, પણ ઉપર જોવે છે. અહીંયા ઉપરનો બહુ મોટો કેમેરો છે, ત્યાંથી બધું જોવામાં આવે છે કે કેટલું પાપ કરીએ છીએ, મનુષ્ય કેટલું પાપ કરે છે, કેટલું પુણ્ય કરે છે, કોનું કેટલું સારું કરે છે ને કોનું કેટલું ખરાબ કરે છે. આજે આપણે રામાયણ જોઈએ, રામાયણમાં કેટલું ભગવાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ જે છે પેલા માળી જે છે એને કાકા કહીને બોલાવે છે. આજે ઓળખ પણ નથી, એ પણ વડીલોને એટલું માન આપે છે. પેલો ઓલા માળી જે છે જ્યારે ફૂલ લેવા રામ જ્યારે જાય છે તો પેલા માળીને શું કહે છે, કાકા કહીને બોલાવે છે. આજે જીવન આપણે ક્યાંય છે ને બીજા પાસે શીખવા જવાની જરૂર જ નથી. જે આપણા ગ્રંથો જે છે ને એકવાર આપણે વાંચી લઈએ, કૂતરાઓને બિસ્કિટ નાખીએ, એને નાખવામાં આપણો ઉદ્ધાર છે. લખ્યું છે ઘણા, કદાચ વાંચ્યું હોય તો, કે પશુ પંખીને તમે ચણ નાખો, ગાય માતાને તમે રોટલી આપો, કે જેમાં 33 કરોડ દેવતા જે છે કે એને આપણે રોટલી આપીએ તો પણ આપણું જીવન ધન્ય થાય. ખાલી આપણે આપણા શરીર જે છે ને એનો ઉપયોગ કરવાનો છે, આપણા હાથનો ઉપયોગ કરવાનો છે પુણ્ય કમાવા માટે. જ્યારે આપણે પુણ્ય કમાવું છે તો શું કરવું પડે? આપણે આપણા શરીરમાંથી પહેલા તો આપણી આળસ કાઢવી પડે. જો પુણ્ય કમાવું હોય ને તો, કે જે આપણું શરીર જે છે ને એને કઠોર બનાવવું પડે. પછી સવારે આપણે 10 વાગે ઉઠીએ તો એ આપણી પૂજા કર્મ ન કહેવાય. કે સૂર્યનારાયણ ભગવાન આમ સામે આવી ગયા હોય 10-11 વાગે આપણે જાગતા હોય, જ્યારે પુણ્ય કમાવું હોય તો પેલું ઉઠવું પડે, સવારે પૂજા પાઠ કરવા પડે, સૂર્યનારાયણને અર્ઘ્ય આપવો પડે. ખાલી એટલું કરીએ તો પણ આપણું જીવન જે છે ધન્ય થાય. કે મંગળવાર હોય, રવિવાર હોય, ખુશીથી ભલે ને આપણે માતાજીને ખુશીથી લાપસી ધરી શકીએ. એવું થોડું છે કે નિવેદ હોય તો જ લાપસી માતાજીને ધરાય. આપણે જ્યારે મંગળવાર છે, રવિવાર છે, માતાજીનો વાર હોય તો આપણે ખુશીથી પણ માતાજીને લાપસી ધરી શકીએ. માં તો ભાવનાની ભૂખી છે. કોઈ એવું જોયું કે ડીશમાં લાપસી ધરી, મંદિરે ધરી તો એ ડીશમાંથી લાપસી જે છે માતાજીએ લઈ લીધી? માતાજી તો તમારો ભાવ જોવે છે કે ભક્તનો ભાવ કેવો છે. આજે ખાવાની તો આપણે જ છે ને, પ્રસાદી લેવાની તો આપણે જ છે બધાએ. એ ભક્તનો ભાવ જોવે છે આજે, કે ભક્તનો ભાવ પહેલા મારા પ્રત્યે કેવો છે. જો ભક્તનો ભાવ શુદ્ધ હોય ને તો એ ભક્તનું કલ્યાણ કરે થઈ જાય. તો અહીંયા સુખજી મહારાજ જે છે એ આ ઋષિગણોને જીવન જે કઈ રીતે જીવવું એમની એમને કથા સંભળાવી. કે જે ગંગા મૈયાની ઉત્પત્તિ જે તુલસી જે છે, આપણે એમની પણ કથા કાલે તમે બધાએ સાંભળી. કે જે કોઈ પણ દેવી આજે છે, મા લક્ષ્મી, મા સરસ્વતી ને મા કાલી, કે બે 3 દેવીઓ જે છે એ પણ આવે છે તો એને પણ તપ કરવું પડે છે. તો આપણો તો મનુષ્ય દેહ છે આજે, તો આપણે શું તપ ન કરવું પડે? માતાજી જો ખુદ એમ કહેતા હોય કે અમારે તપ કરવું પડતું હોય તો શું આપણે નો તપ કરવું પડે?
જે પેલા દૈત્યો હતા એની ઉત્પત્તિ થઈ હતી તો એની તપ કરતા હતા. વિચાર તો કરો, એ દૈત્યો હતા તો પણ એ ભગવાન માતાજીનું તપ કરતા હતા, પણ એ હતા દૈત્યો. આપણે શું છીએ? મનુષ્ય છીએ. હવે આપણે વિચારવાનું કે આપણે શું કરવું પડે. તો એ દૈત્યોમાં એક થોડી ખામી હતી. એ તપ કરતા હતા પણ એને અભિમાન આવી જતું હતું, તપનું અભિમાન આવતું હતું, એ બધાને હેરાન પરેશાન કરતા હતા. એટલે માતાજીને એમને અવતાર લેવા પડ્યા. બ્રહ્માજી પાસે વરદાન લે પેલા, અને બ્રહ્માજીને જ હેરાન કરે. પછી ઇન્દ્રને બધાને હેરાન કરતા હતા, સ્વર્ગનું રાજ્ય લઈ લેતા, એમ કેતા કે હવે બધું અમારું છે, અમે આ પૃથ્વીના દેવ છીએ. પણ એને ક્યાં દેવ પાસે પેલા તો વરદાન લીધું, તો ભૂલી જાય. પછી કે ને અભિમાન વસ્તુ બહુ, જયારે આપણા જીવનમાં અભિમાન આવે એટલે આપણે બધું પછી ભૂતકાળનું ભૂલી જાય કે આપણે પેલા શું હતા ને હવે અત્યારે શું છીએ. જે ઓલા પેલા દૈત્યો મહિષાસુર હતા, રક્તબીજ હતા, આજે બધા દૈત્યો હતા, એ બધા તપ કર્યું. પણ એ તપ કેવું કર્યું? પાછું તપ કરીને પાછું અભિમાન એને આવી ગયું કે હું આ રાજા થઈ ગયો સ્વર્ગનો. ભગવાન કે ભાઈ તપ કરવાની ના નથી, પણ અભિમાન નહીં લઈ આવવાનું જીવનમાં ક્યારેય. માં જગદંબા આદ્ય શક્તિ કહે છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ જે છે એ પણ કહે છે કે અમે અભિમાન નથી, એ પણ માં જગદંબા આદ્ય શક્તિને આધીન છે. જે ઓલો પેલો મહિષાસુર હતો, જયારે કોઈ દેવ જે હતા ને બધા, એમાં કોઈ દેવનું કામ શક્તિ ઓછી પડતી હતી, ત્યારે એને માં જગદંબા આદ્ય શક્તિનું પ્રાગટ્ય ત્યારે થયું ને કે બધા જ દેવો હતા, પૃથ્વીના બધા દેવો જે હતા એ મહિષાસુર સામે લડત કરતા હતા, પણ બધાની શક્તિ ઓછી પડતી હતી. અને ત્યારે માં જગદંબાએ અવતાર લીધો, 18 હાથ, ઈશી ઉપર અસવાર. અને માં જગદંબાએ ખાલી હાસ્ય કર્યું ને તો એલો મહિષાસુર વિચાર કરતો હતો કે એટલું બધું હાસ્ય કોણ કરે છે, અવાજે એવો આવતો હતો, આખી પૃથ્વી ડગતી હતી આમ માતાજીના ખાલી હાસ્યથી. તો વિચાર કરો, ખરે હાથ ઉપડે તો શું થાય એ મહિષાસુરનું. માતાજી ખાલી હાસ્ય કરતા હતા ને તો આ પૃથ્વી છે ને એ ડગડગતી હતી આમાં. મહિષાસુર વિચાર કરતો હતો કે મેં ભગવાન મહાદેવ જે છે, વિષ્ણુ જે છે, બ્રહ્માજી જે છે, આ બધાને મેં હરાવી દીધા, કોણ છે? આપણે જે પેલા કથા મેં તમને કીધી ને મહિષાસુરની, મહિષાસુરને માતાજીએ બહુ સમજાયું કે સમજી જા તો સારું છે, તો આ બધું દઈ દે તો સારું છે, પણ તારા માટે તું જે કરે છે એ યોગ્ય નથી કરતો. મહિષાસુરને તો એટલું અભિમાન હતું, મહિષાસુરને તોય સમજાતું નહોતું કે માતાજી ખાલી હાસ્ય કરે છે તોય આ પૃથ્વી ડગમગે છે. માતાજીનો ખાલી આમ હાથ ઉપડે તો શું થાય, એ મહિષાસુર સમજતો નહોતો. અને મા તો સિંહે અસવાર હતા. એટલે જીવનમાં કહેવાનો ભાવ એટલો જ છે કે જીવનમાં ક્યારેય અભિમાન ન કરવું, એમ અભિમાન વગરની ભક્તિ કરવી માતાજીની. એટલે આપણા બધા જ કામો જે છે ને એ જગદંબા સિદ્ધ કરશે. અને આજે સરસે ગામ જે છે અમારે નારાયણભાઈ જે છે એમને તો શ્રીમદ દેવી ભાગવત જે છે એમનું આયોજન કર્યું. તો આજે આ પરિવાર કેટલો ભાગ્યશાળી, એમ આજે એનો પરિવાર ભાગ્યશાળી. હું તો એમ કહું કે કહેવાય કે શ્રીમદ દેવી ભાગવત, કે માં જગદંબા આદ્ય શક્તિની આ લોકોએ કથા જે છે એમનું આયોજન એમ કર્યું છે કે જે કોઈ પણ આ કથાને સાંભળે એમનું જીવન જે છે ને એ તરી જાય. એમના કાનમાં ખાલી શબ્દ પણ આ જશે ને તો પણ એનું જીવન ધન્ય બની જશે. અને પણ ભગવાન નારાયણ જે છે એમણે માતાજીની કથા લખેલી છે. જે વિષ્ણુ ભગવાન જે છે એમણે આ કથા લખેલી છે. નારાયણે પોતે શ્રીમદ દેવી ભાગવત, આના રચયિતા જ ભગવાન વિષ્ણુ છે. શ્રીમદ દેવી ભાગવત. તો હવે અહીંયા સુતજી જે છે બધા ઋષિ કુમારોને
જેમાં જગદંબાની કથા સંભળાવી બધા જ ઋષિકુમારો સુતજીને કહે છે કે અમે તો ધન્ય થઈ ગયા, અમારું જીવન જે છે એ ધન્ય થઈ ગયું, તમે તો અમારા જીવનનો ઉદ્ધાર કરી દીધો. બધા જ ઋષિકુમારો જે છે કહેવા લાગ્યા. એ નારદજી છે પણ નારાયણને કહે છે કે ભગવાન મારું તો જીવન ધન્ય થઈ ગયું કે તમે માં જગદંબા આદ્ય શક્તિની જે તમે અમને કથા સંભળાવી. પણ હજી પણ ઋષિકુમારો એમ કહે છે કે હજી પણ અમારે આગળ માં જગદંબાની કથા સાંભળવી છે. અહીંયા સુતજી જે છે એ સ્વાહાનું આખ્યાન જે છે એ સંભળાવે છે ઋષિકુમારોને. નારાયણમ મહાભાગ નારાયણ સમ પ્રભો રૂપેણેવ ગુણેવ યશસા તેજસા ત્વિષા યશસા તેજસા ત્વિષા. નારદજી છે એ કહ્યું કે હે મહાભાગ્ય નારાયણ, તમે રૂપ ગુણ યશ તેજ અને ક્રાંતિથી નારાયણ સમાન તમે તો છુઓ. તમે તો જગત જે છે, જે આખું જગત જે છે એ પણ તમને નભે છે. એ નારાયણ બોલ્યા કે હે નારદ, મેં પુરાણ ધર્મ ગ્રંથમાંથી જે સાંભળ્યું છે કે જે ગુપ્ત રહસ્ય અને સારભૂત તત્વો મેં સાંભળ્યું છું એ નારદજી હું તમને હવે સંભળાવું છું. કે જ્યારે સૃષ્ટિના સર્જન સમયે દેવતાઓ પોતાના ભોજન માટેની ઈચ્છાથી તે બ્રહ્મલોકમાં બ્રહ્મ સભામાં ગયા. ત્યાં જઈને તરત જ તેમણે ભોજન કરવા માટે બ્રહ્માજી પાસે એમણે પ્રસ્તાવ રજૂ કર્યો. ત્યારે બ્રહ્માજીએ એ દેવતાઓની વાત સાંભળીને એમણે હવે ત્યારે પ્રતિજ્ઞા કરી ભોજનની, અને દેવોના કલ્યાણ માટે શ્રી હરિ વિષ્ણુની સેવા પૂજા એમણે કરી હતી. નારદ કહ્યું, ભગવાન સ્વયં અંશ સ્વરૂપે યક્ષનું રૂપ લીધું હતું, છતાં યજ્ઞમાં બ્રાહ્મણો જે આહુતિ જે છે અર્પણ કરે છે. જ્યારે આપણે કોઈ પણ યજ્ઞ કરીએ ત્યારે સ્વાહા જે બોલીએ છીએ. જ્યારે બ્રાહ્મણો જે છે ને એ યજ્ઞ કરાવે ત્યારે બોલે ને સ્વાહા સ્વાહા સ્વાહા, ત્યારે અગ્નિ જે છે મુખ ખોલે એમનું. સ્વા એટલે તમે આપો અને હા એટલે બંધ કરે મુખ. કે જ્યારે બ્રાહ્મણો જે છે એ અગ્નિદેવને આહુતિ અર્પણ કરે છે, તેથી કાંઈ દેવોને તૃપ્તિ થતી હતી. ત્યારે દેવોને જે છે ને તૃપ્તિ મળતી જ્યારે અગ્નિ જમાડે ને ત્યારે. બાકી તો દેવો પણ ભૂખ્યા રહેતા, એને ભોજનની દેવોને જરૂર પડતી. એટલા માટે બ્રાહ્મણો જે છે એનું રોજ એક નિત્ય કર્મ છે કે જ્યારે સંધ્યા કરે ને ત્યારે એમને આહુતિ આપવાની હોય. પેલા અગ્નિને જમાડે ને પછી બ્રાહ્મણ જમે. આપણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે પણ જ્યારે બહેનો હોય ને એ રસોડામાં જાય ને પેલા એને અગ્નિને જમાડવા પડે, ત્યાર પછી એ સવારનો ચા એનો બને. આ પુરાણો કહે છે. પેલા જ્યારે પણ તમે રસોઈ બનાવો ત્યારે પેલા અગ્નિને જમાડો, ત્યાર પછી તમે રસોઈ બનાવો. એ નારાયણ બોલ્યા કે હે મુનિવર, બ્રાહ્મણો અને ક્ષત્રિયોએ દેવોને ભક્તિપૂર્વક એ જે આહુતિ જે છે એ અર્પણ કરતા હતા, છતાં એ આહુતિ જે છે દાન દેવોને મળતું ન હતું અને દેવો સુધી પહોંચતું ન હતું. તેથી મનમાં એને જે ખેદ કરતા બધા દેવો બ્રહ્માની સભામાં ગયા અને પોતાને ભોજન મળતું નથી એવી ફરિયાદ કરી બ્રહ્માજીને.
એ સાંભળીને બ્રહ્માજીએ ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધર્યું એમણે, અને શ્રી કૃષ્ણના સૂચન પ્રમાણે એમના ધ્યાન દ્વારા એમણે પ્રકૃતિનું પૂજન કર્યું. એ વખતે પ્રકૃતિના અંશમાંથી સર્વે શક્તિ કે જે બહુ જ સુંદર એક બાલિકા સ્વરૂપે સ્વાહા દેવી જે છે એ પ્રગટ થયા અને બોલ્યા કે હે બ્રહ્મા, તમે વરદાન માંગો. એટલે બ્રહ્માજી જે કહે છે કે હે દેવી, તમે અગ્નિદાહક શક્તિ આપો, તમારા વગર અગ્નિ આહુતિને બાળી નાખવા સમર્થ થતો નથી. જે પુરુષ જે છે છેલ્લે મંત્ર બોલીને છેવટે અંતે તમારું નામ લઈને દેવોને આહુતિ આપશે તો દેવોને પણ આનંદ થશે. આજે આપણે જેમ ભોજન જોઈએ ને એમ દેવોને ભોજન જોઈએ. આપણે શું કરીએ? ભાવ કરીએ. આપણે કે જ્યારે બ્રાહ્મણોને તમે યજ્ઞ કરવા બોલાવો તો એ શું કહે? તમારો ભાવ કેવો છે? અહીંયા માં જગદંબા જે છે, અંબિકા, એ દેવો અને માણસને જે છે, અહીંયા દેવો જે છે, જે આ ફરિયાદ લઈને આવ્યા હતા બ્રહ્માજી પાસે, એ જે સ્વાહા જે છે પ્રગટ થયા છે અને વરદાન બ્રહ્માજીને પણ આપ્યું એમણે. અને કહે છે કે જ્યારે પણ તમે આહુતિ આપશો ત્યારે બધા જ દેવોને સ્વીકારવામાં આવશે. એને પણ માતાજીની જરૂર પડી હતી, એને પણ જગદંબાની જરૂર પડી હતી કે જે સ્વાહા જે છે, જે બ્રહ્માજી જે છે એમને પણ જરૂર પડે છે. બાકી તો દેવો ભૂખા રહીએ. અહીંયા સ્વાહા બોલે છે કે હે બ્રહ્મા, હું લાંબા સમયના તપ પછી ભગવાન શ્રી કૃષ્ણ જે છે એમનું ભજન કરીશ. જ્યારે સ્વાહા જે છે એ પણ પ્રગટ થયા તો એમણે પણ કીધું કે મારે તપ કરવું પડશે. મેં આપણે પેલા વાત કરી ને કે જે કોઈ પણ જે પેલા તુલસી જે દેવી હતા એમણે પણ તપ કર્યું કે કોઈ પણ જ્યારે પૃથ્વી ઉપર આવે છે, કોઈ પણ નું પ્રાગટ્ય થાય છે એટલે એમને તપ કરવું પડે છે. પેલા અહીંયા સ્વાહા દેવી પણ બ્રહ્માજીને કહે છે કે બ્રહ્મા, મારે પણ તપ કરવું પડશે. અને જ્યારે હું ભગવાન શ્રી કૃષ્ણ એમનું તપ કરીશ પછી હું જગતમાં મારી નામના મેળવીશ. એમને પણ ભગવાન નારાયણનું તપ કર્યું. અહીંયા જગતના જે સર્જનહાર કહેવાય છે, શંકર, જે મૃત્યુંજય કહેવાય છે, જે શેષનાગ ધરતી ધારણ કરે છે, ધર્મ પ્રમાણે આચરણ કરનાર સાથી એ બન્યા છે. ગણપતિ દેવોના ગણમાં સૌથી પહેલા પૂજાય છે. અહીંયા જે ઋષિમાં જે કુમારો જે છે અને સૂતજી આ બધી કથા કહી રહ્યા છે. સૂતજી જે છે એ ઋષિ કુમારોને આ બધી કથા સંભળાવે છે. ત્યારબાદ કે જ્યારે સ્વાહા દેવી જે છે એ બ્રહ્માજી ત્યારબાદ અદ્રશ્ય થઈ ગયા. જે સ્વાહા દેવીએ તપ ચાલુ કર્યું ત્યાર પછીની કથા જે છે અને ગણપતિજીનું પેલા જ પૂજન થાય પછી જ બધા કાર્યો જે છે એ લાભ થાય, શુભ થાય. એટલા માટે ગણપતિજીનું પેલું પૂજન કરવામાં આવે છે. અને એ સમયે ઋષિ જે મુનિઓ જે છે પણ એમની સેવાને લઈ સર્વત્ર વંદન કરવા લાગ્યા. તેથી ભગવાન ગણપતિજી મહારાજ જે છે તેમની પૂજા કરવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્ય ગણપતિજીની પૂજા વગર થતું નથી. આપણે વાસ્તુ કરીએ ઘરે
કે કોઈ પણ પ્રસંગ કરીએ એમાં ભગવાન ગણપતિજી મહારાજ જે છે એમનું પહેલા સ્થાપન કરવામાં આવે, પછી બધા આપણે આગળ કાર્ય આપણે કરીએ. અહીંયા બ્રહ્માજીને સ્વાહા દેવીએ કીધું કે મારે પણ હવે તપ કરવું પડશે. તો સ્વાહા દેવી જે છે એ બ્રહ્માજી પાસે ત્યારબાદ એમણે ત્યાંથી વિદાય લીધી ને પણ તપ કરવા વનમાં ચાલ્યા ગયા. અહીંયા લક્ષ્મીના અંશ સ્વરૂપે સ્વાહા દેવીએ એક પગે ઉભા રહીને શ્રી કૃષ્ણ જે છે એમનું ધ્યાન ધરીને, ભગવાન નારાયણનું ધ્યાન ધરી 1 લાખ વર્ષ સુધી લાંબુ તપ એમણે કર્યું. 1 લાખ વર્ષ સુધી. જે સ્વાહા દેવી જે છે, આપણે જે આહુતિ આપીએ છીએ ને જ્યારે યજ્ઞ કરીએ ત્યારે ભૂદેવ આપણે બધા બોલીએ ને કે સ્વાહા સ્વાહા સ્વાહા, એ જે સ્વાહા દેવી જે છે એમણે 1 લાખ વર્ષ સુધી ભગવાન નારાયણ જે છે એમનું તપ કર્યું. ત્યારબાદ ભગવાને એમને દર્શન આપ્યા અને કહેવા લાગ્યા કે વરાહ કલ્પમાં તમે નગ્નજીત રાજાના નાગનાજીથી કન્યા થશો અને તે વખતે હું તમારી સાથે લગ્ન કરીશ. તમે મારા પત્ની બનશો, માટે હમણાં તમે અગ્નિદાહક શક્તિ રૂપે એના પત્ની થાઓ. જે અગ્નિ જે છે મારા અંગ સ્વરૂપે ત્યાં તમારી પૂજા થશે. જે અગ્નિ નારાયણ જે છે, ભગવાન અહીંયા સ્વાહાને કહે છે કે જે અગ્નિ નારાયણ જે છે એ પણ તમારું